તો આજે આપણે ફ્રીલાન્સિંગમાં રિચિડનું પ્રોફિટ આપણે લાઈવ ચેક કરશું કે આપણે ફ્રીલાન્સિંગ કામ કરી અને દિવસનું કેટલું પ્રોફિટ કરી શકીએ. તો જો તમારે શીખવું હોય તો બી તમે ઘરે બેઠા શીખી શકો અને આપણે મોબાઈલ કામથી જ કામ કરવાનું હોય, બરાબર. તો આપણે આજની લાઈવ ઇન્કમ ચેક કરી, આજની તારીખ બી ચેક કરશું ને આજે આપણે વેબસાઇટમાં કેવી રીતના કામ કરવાનું હોય, કેવી રીતના બધું આપણે ચેક કરશું. તો જો આજની તારીખ આપણે જોઈ લઈએ. આજની તારીખ 18/7 અને 2026 અને 11:51 થઈ. અને આપણે યાર ગૂગલમાં સર્ચ કર્યું રિચિન લોગિન. આપણે લોગિન કરશું આ વેબસાઇટમાં, કેમ કે મારી આઈડી પહેલાંથી રજિસ્ટર છે અને આપણે ઈમેલ નાખી દઈશું કે ઈમેલ નાખી અને લોગિન કરવાની હોય, કેમ કે જેની આઈડી રજિસ્ટર હોય એની જ લોગિન થાય, બરાબર ને. અમારી આઈડી લોગિન થઈ ગઈ અને આજનું પ્રોફિટ બી ચેક કરશું. જો આ વેબસાઇટ ઓપન થાય એટલે આવી રીતના શો થાય. જે બધા ક્રોસ હોય ફ્રીલાન્સિંગના આપણે એવી રીતના શીખવાનું હોય. અમારી આઈડી નેટવર્ક ઇસ્યુ એટલા માટે. જો આજનું પ્રોફિટ આપણે 12,320 રૂપિયા અને 7 દિવસનું પ્રોફિટ 63,599 અને 1 મહિનાનું પ્રોફિટ 3,16,919 અને ઓલ ટાઈમ મતલબ 8 મહિનાનું 5,95,000 અને જે મારી પેસિવ ઇન્કમ છે 6,537. આ જો મારે આપણે અફિલિએટ અને આ અફિલિએટ ડેશબોર્ડ છે, બરાબર ને. હવે આપણે ચેક કરવાનું કે આમાં આપણે જોબ બી કરી શકીએ. તો આપણે જોબનો ઓપ્શન ખોલશું. જો જોબનો ઓપ્શન ખોલ્યો અને આપણે એમાં ક્લિક કરશું કે જોબમાં કેવી રીતના કરવાનું હોય. જોબમાં આપણે બધી રીતના કામ કરીને ફિક્સ પગાર ઉપર બી કરી શકીએ. જુઓ ને, આ બધી અલગ અલગ જોબ્સ હોય. જોબ તમને ન કરવી હોય આમાં ફિક્સ અને ફ્રીલાન્સિંગ તમારી રીતના કરવું હોય તો બી તમે આમાંથી કરી શકો. જો ફ્રીલાન્સનો ઓપ્શન આવે અને આમાં આપણે સબમિટ કરવાનું હોય. જો આ ફોર્મ ખોલે આવી રીતના સબમિટ કરવાનું હોય. કેવી રીતના કરવાનું હોય કે આમાં તમારું આઈડી રજિસ્ટર થાય ત્યારે નામ લખેલું હોય, ઈમેલ લખેલો હોય અને તમારો નંબર બી હોય અને તમે કેટલું સ્ટડી કરેલું હોય. એ સ્ટડી તમારે જે બી કરેલું હોય 0થી બી હશે તો બી ચાલશે, બરાબર ને. અને તમારું રિઝ્યુમ લિંક, જે તમે રિઝ્યુમ લિંક હોય એ તમારે અહીંયા પેસ્ટ કરવાની. યોર સ્કિલનો મતલબ એ થાય કે તમારે કયું કામ કરવું હોય. વિડીયો એડિટિંગનું, કેપકટનું, કોપી રાઇટિંગ, ડેટા એન્ટ્રી, કેનવા, ફેસબુક એડ્સ, ગૂગલ એડ્સ, તમારે જે બી કામ કરવું એ અહીંયા કરી અને અહીંયા તમારે રિચિનનું જે આવે એ લખી અને સબમિટ કરી દેવાનું, બરાબર. એટલે તમારું ફ્રીલાન્સિંગનું કામ બી સબમિટ થઈ જાય. અને હવે આવી રીતના આપણે જોવું હોય કે આમાં મેં એક ટાર્ગેટ લીધો હતો, મતલબ જે અમને જમ્મુ કાશ્મીરનો ટાર્ગેટ હતો 72 દિવસનો, એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. મતલબ 1,79,000નો ટાર્ગેટ હતો, એ આપણે 72 દિવસમાં કમ્પ્લીટ કરવાનો હતો. તો આપણે એને 18 દિવસમાં કમ્પ્લીટ કરી નાખ્યો. આપણે 1,84,426 રૂપિયા કરી નાખ્યા આજની તારીખમાં અને મારો ટાર્ગેટ બી કમ્પ્લીટ થઈ ગયો. અને હવે આપણે એ ચેક કરશું કે આમાં કેટલા લોકો કામ કરતા હોય. આમાં જો આપણે બધા લોકો જે કરે ને એ લીડર બોર્ડ ઉપર બતાવે, આમાં 10 નામ બતાવે, બરાબર ને. તો આપણે એ પહેલાં સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ. તો આમાં ફર્સ્ટ રેન્ક કોનો હોય? આમાં ફર્સ્ટ રેન્ક આરુનો હોય, કેમ કે એને એક જ દિવસનું પ્રોફિટ 12,200 કમાણું. અને બીજો નંબર છે અવિનેશનો, બરાબર ને, એને 11,480. અને ત્રીજો નંબર હર્ષવેનનો છે. ચોથો નંબર. આવી રીતના ટોટલી 10 નંબર હોય. જો તમારે પણ આવી રીતના ફ્રીલાન્સિંગ શીખી અને કામ કરવું હોય તો તમે આ વેબસાઇટમાં કરી શકો. વધારે માહિતી જોતી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરી શકો અને તમે સબસ્ક્રાઈબ કરી અને મને કમેન્ટમાં તમારો નંબર આપી દો કે આ કમેન્ટમાં તમે મેસેજ ફ્રીલાન્સિંગ લખો તો હું તમને પર્સનલી ગાઈડ કરી આપીશ કે કેવી રીતના તમારે ફ્રીલાન્સિંગ કામ કરવાનું, કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને બધું જ ગાઈડ કરી નાખીશ. પણ સ્ટાર્ટિંગમાં તમને મહેનત કરવી પડશે. જેટલી તમે મહેનત કરશો એટલું તમે પ્રોફિટ કરી શકશો. મેન શું હોય કે જેટલું તમે કામ કરો એટલું તમારું પ્રોફિટ રહે, બરાબર ને. આવી રીતના આપણે ઘરે બેઠા કોઈ સારું એવું નેટવર્ક હોય, કોઈ સારી એવી તમે ઓફિસમાં કામ કરતો ત્યાં બી તમે પાર્ટ ટાઈમમાં કરી શકો. એ આપણા ઉપર, આપણે જેટલું કામ કરી એટલું આપણે પ્રોફિટ કરી શકીએ. જો તમારે પણ સ્ટાર્ટ કરવું હોય તો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે કમેન્ટમાં ફ્રીલાન્સિંગ લખો એટલે હું તમને બધું ગાઈડ કરી આપીશ.